શિયાળો છે ને તો ઘણા એમ કહેતા હોય કે દહીં નથી જામતું. આમ જુઓ તમે, જુઓ બધાય જમતા હોય ત્યારે તને શું કઈ થાય છે કે ત્યારે બોલતી નથી? તો શું કહે, આપણે 2C સેક્શન હોય ને તો કમર કે એવું ન દુખે ક્યારેય ભવિષ્યમાં. આણું મારા મમ્મીએ એને પાથરું હતું આગલે દિવસે, એ બધું હતું, પણ હવે તો આમ પ્રોપર ઘર ડેકોરેટ, હલ્દી રસમ રાખીએ. મમ્મી ને પપ્પા મારા ને તારા બેયના આમાં જોવે જ છે. 10:30 ઉપર થયું છે અને દીપક આમળું ખાતા ખાતા નીકળે છે. સવારમાં કોઈ માણસ આટલું ખાટું કેમ ખાઈ શકે? હું તો બહુ ભાવે સવારમાં. હું તો એક પીસ નો ખાઈ શકું આમળાનો. બોલો તમે લોકો ખાઈ શકો કે નહીં? કમેન્ટ કરજો. એકાદ આપી દે ને દુકાન માટે. લેતા જાઓ, લાવો એક આપી દો. પેલા હું આમળાનો મુખવાસ બનાવતી, હવે નથી કરતી. આ ઘરે તો કર્યો જ નથી, ઓલા ઘરે કરતા. એને અહીંયા નવે નવા મેગી બાઉલમાં રોટલા બનાવે. બોલો બાઉલમાંય રોટલા બનાવે. નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને હવે રોટલા બનાવે બિચારા. એટલી જવાબદારી છે એની માંથી. જાનસી થેન્ક યુ. હજી એક જોતું હોય તો આપી દઉં, તારા માટે જ લીધા છે. નો ઓકે. શું? તમે આ બનાવીને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. જેને આ બનાવે એને સબસ્ક્રાઇબ કરજો. જેને આવવાના હોય એને. એટલે શું? એટલે જેને આવવાનું હોય એને આ ખાવાનું. જેને આવવાનું હોય એને આ ખાવાનું. રોટલા અંશીના હાથના. કા આ ખાવાનું. અંશી એકવાર બોન બિસ્કિટ બોલી દે તો. એક સબસ્ક્રાઇબરે કીધું છે કે અંશી પાસે બોલાવડાવજો. એમ નહીં, દોન બિસ્કિટ બોલી દે એકવાર. એ આપણે કઈ તો બોલે જ નહીં. આજે છે સેટરડે એટલે અંશીબેનની થોડી વારે છે ને ખીજાવવું પડે, રીસાવાનું, મનાવવાનું, એવું અમારે ચાલતું હોય. શનિવાર હોય ને એટલે લોહી બહુ પીવાના અને બહુ જીદ કરવાની. કાંસી સેટરડે તો અમારે આવો જોઈએ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે ને, ટિફિન ગયું ને બધાથી પથારા ઉપાડ્યા, નાસ્તો, ને એમાં યાદ તો આંસીબેન સેટરડે એટલે ઘરે હોય એટલે અમે હજી નાસ્તો જસ્ટ કર્યો નહોતો, એ પહેલાં એ બેન ઉઠી ગયા હતા એટલે એનું સવારમાં વોશરૂમ તરત જ એને જવું હોય ને તરત જ એને પછી નવડાવી દીધી એટલે બધું સાથોસાથ થયું. એટલે જે આપણે સોફા અને બધું ઝાપટવું હોય ને એમાંય થોડુંક ડીલે આમ બધું લેટ થતું જાય, કારણ કે આ લોકો ઘરે હોય એટલે સેટરડે સન્ડે 2 દિવસ એવું જ ચાલે. ઉલટાનું એ લોકોને આરામ હોય, બાકી આપણે તો ક્યાંય આરામ જેવું હોય જ નહીં. શનિવાર ને રવિવાર બે છોકરાઓ ઘરે હોય ને એટલે એ રીતનું છે. હવે એક કમેન્ટની વાત કરી લઈ. એક કમેન્ટ આવતી હતી કે તમે જવાબ નથી આપતા, તમારી 2 ડિલિવરી કઈ રીતે થઈ છે. તો એમને પહેલાં જ્યારે લખ્યું હતું ને ત્યારે જ જવાબ આપી દીધેલો છે કે સી સેક્શન છે. કારણ કે અમુક વસ્તુ છે ને પછી અમે આન્સર આપી દેતા હોય વારંવાર બધી, કારણ કે જે જૂના સબસ્ક્રાઈબર હોય એમને ખબર જ હોય, અને એના પછી 1-2 વાર કોકે પૂછેલું હતું એટલે મેં ડાયરેક્ટ એમને જવાબ આપી દીધો હતો કે 2 મારે સી સેક્શન છે. હિયાની ડિલિવરી મારે કોડીનાર થઈ હતી, આંસીની અહીંયા કરી છે રાજકોટ, બરાબર. અને 1-2 બીજી 3-4 વ્લોગ પહેલાં નેગેટિવ કમેન્ટ એ આવેલી છે કે તમે આમ ને વોટેવર, કાંઈ સ્ક્રીન ઉપર તમને નહીં દેખાય, કાંઈ આપણે ચર્ચાઈ નથી કરવી. કારણ કે આ વખતે જ્યારે આપણું ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે દિવાળી પછી જ મેં અમુક રિઝોલ્યુશન લીધા છે મારા બોડી રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ, કે બને ને ત્યાં સુધી 90% હું નેગેટિવ કમેન્ટની આપણે ચર્ચા જ નહીં કરી. કારણ કે મારો મગજ એ લોકો પાછળ કાંઈ બગાડવાનો નથી. આગળ ઘણો દરિયો છે આપણા માટે આગળ વધવા માટે, અને આ લોકોનો તો કોઈ ઈલાજ જ નથી. એટલે એ લોકોને એવું લાગે કે આની પાસે મારો કોઈ જવાબ નથી. જોયું ને, કાંઈ વાંધો નહીં, વેમનો તો કોઈ ઈલાજ નથી ભાઈ, જવાબ આલો, એમ સમજવાનું. કોઈનું મનમાં ઈર્ષા ન રાખીએ અને આપણે આપણું કામ મહેનતથી કરીએ એટલે ઉપરવાળો ફળ આપવાનો જ છે. તો ચલો બ્લોગમાં આગળ વધીએ. છે ને રોટલા બનાવું છું. ઘણા લોકો એમ કહે છે કે રોટલાની રેસીપી આપો, પણ હું થાબડીને જ બનાવું છું. મને ઘડીને કે ટીપીને નથી આવડતા. અહીંયા ડુંગળી બટેટા વેચવાવાળા બેના છે. શું વેચો છો? હે બોલો, શું વેચો છો?
આ એટલે શું? ઊંધી બેટા ડુંગળી બટેટા. હા. ઓલા બેન જો હજી ગયા જો જસ્ટ જો અહીંયા ખુરશી તમને દેખાતી હશે બધું લઈને પછી નીચેથી સરખા કચરા પોતા કરે અને ત્યાં જો અમારા ઘરની હાલત જુઓ તમે બધુંય પાછું કરી નાખ્યું એક બાજુ ચૂંદડી એક બાજુ ઈ રમતી હતી બાઉલથી એનું બોક્સ ને એક બાજુ ડુંગળી બટેટા લસણ છે બેન અમારી સાથે જમવા બેસી ગયા છે દહીં રોટલો અને આજે મૂળો લીધો છે હવે જોઈએ જમે છે કે નહીં તને ભાવે મૂળો ભાવે અને જો આજે જમવામાં છે રોટલો ગુવાર બટેટાનું શાક અને આપો શાકવાળી કઢી છે અમારે કોડીનાર બાજુ બને આમાં છે ને મેથીની ભાજી ભીંડો રીંગણા અને બટેટા આવી રીતે નાખવાનું હોય અને કઢી આની બને ખાટી જ હોય આ કઢી બરાબર મૂળો ને સલાડ છે કાકડીનું ને મરચી છે ને છાશ છે ને અહીંયા હિયાબેન છે અમારી સાથે આજથી તૈયારી ચાલુ કા આજ જવાનું છે ને ફ્રેન્ડના ઘરે ત્યાં જો મસ્ત મજાનું દહીં જામેલું છે મને જવું છે ઓકે હાલો કેટલું મસ્ત દહીં જામ્યું જુઓ શિયાળો છે ને તોય ઘણા એમ કહેતા હોય કે દહીં નથી જામતું આમ જુઓ તમે જુઓ કેટલું મસ્ત છે એમ જો બહુ જ સુપર જામ્યું અમારે છે ને કોડીનાર બાજુ આ કઢી થાય ત્યારે મેં પહેલી વાર સાંભળ્યું ને ત્યારે મને એમ થતું કે આવી શાકવાળી કઢી કોઈ દિવસ સાંભળ્યું ન હોય મરચાવાળી હોય ઘણા લોકો લીલું લસણ ને એવું બધું નાખીને કરતા હોય કઢી તો એ રીતની હોય પણ આ સારી લાગે છે ખાટા અડદ આપણે ખાતા હોય એના જેવું આ લાગે સારી લાગે રોટલા સાથે અમારી અહીંયા ભાત સાથે ખાય પણ આજે અમે રોટલો ને એવું બનાવ્યું છે તો પછી બનાવી સાથે દીપકે આ પાડી ને તો ને એકવાર ખીચડી યારે ટ્રાય કરવી છે મને તો આમે ખાટી કઢી જ ભાવે અમારે મોરબીએ ગળી બને અને અમારે અહીંયા થોડીક જરાક જ એવી ગળાશ નાખવાની અમારે અહીંયા ખાટી જ બને બાકી મને પર્સનલી ખાટી જ કઢી ભાવે બહુ ઓછા હશે મારા જેવા જેને ખાટી કઢી ભાવતી હશે અને દહીં જમવું છે રોટલી ને દહીં જમવું છે હા એટલે મેં આની પહેલા આપણે જમતા હતા ત્યારે તે જમી લીધું પછી મેં તને પૂછ્યું હતું કે આંસી હજી તને જમાડું હું તો તે મને ના પાડી હતી એ ટ્યુબ રેવા દે પૂછ્યું તું ને મેં તને મને ખાવું છે તે ના પાડી હતી ને ત્યાર મને ખાવું છે બધાય જમતા હોય ત્યારે તને શું કઈ થાય છે કે ત્યારે બોલતી નથી હે ઉવા ટાણે જ બોલો હે સવારના અમે થાયકા હોય હો મમ્મી મને જમવું છે એટલે બે વાર તને પૂછ્યું તું ને કે આંસી તને જમાડી દઉં હજી વ્યવસ્થિત જમાડી દઉં પૂછ્યું તું મેં આ તો મળી લે મમ્મી અહીંયા જો બધુંય કામ થઈ ગયું છે ખાલી આ બેનનો કચરો આટલો નીકળો છે હજી પોતું મારવો પડશે અહીંયા બધે ડાઘા ડૂગીને બધે છે વાયગા જ કેટલા ઈ તમે જુઓ હજી એને સૂવું નથી અને હજી એને જમવું છે આમ આપણને એમ થઈ જાય કે આમ રડવું કે શું કરવું ખબર નથી પડતી ક્યારેક ક્યારેક તો એટલા તોફાન કરે ને હાવ મને છે ને ટાઈમ વગરનું જમવાનું કે નહીં મને જરાય ન ગમે એટલે એ જમતી હતી ને ત્યારે એને થોડુંક જ જમીને તો મેં એને કેટલું કીધું હું તને જમાડી દઉં નહીં એટલે નહીં અત્યારે એને ડાન્સ કરવો તો એટલે માયની જ નહીં મારું હવે ટાઈમ વગરનું આપણને કે એટલે આપણે સુવાનું ક્યારે તમારા બાળકો આવું કરતા હોય ને તો મને કમેન્ટ કરજો ચલો 5:30 જેવું થયું છે હિયાબેન જાય છે આજથી શુભ શરૂઆત કરવા એક્સપોની કા 5:30 હિયાને મૂકવા ગયા હતા કાંઈ કામ નહોતું થયું અને વચ્ચે પાર્કિંગ આવ્યું ને નીચે ફ્લેટનું એટલે અમને નીચે રોકી જ લઈએ ગમે એમ કરીને પાર્કિંગ જેવા ઉપર આવ્યા ને અને મનાવીને આવી કે હાલ હવે હવા કલાક થઈ તો ઉપર જાય ત્યાં આવ્યા ને ત્યાં હિયાનો ફોન આવ્યો મમ્મા તેડી છે એટલે આજ સાંજે આમાં જ ગઈ છે હવે આવીને બધું હાંજનું થશે અને વિચારશું જોકે સેવ તો લઈને આવી સેવનું શાક ને ભાખરી જ કરવા છે પણ મારે છે ને ઓલું કરવું હતું આજે કાટલું પાક કરવો હતો મારા માટે કારણ કે દર વખતે મારી મમ્મી મોકલે મને મોરબીથી ખજૂરનું રોલ મોકલે અને ગયા વખતે કાચો ગુંદર એક બનાવીને મોકલ્યો હતો શું કે આપણે 2 સી સેક્શન હોય ને તો કમર કે એવું ન દુખે ક્યારેય ભવિષ્યમાં એમ આ વખતે મેં ના પાડી હા
મેં કીધું હું જાતે બનાવીશ, તું મને શીખવા દે. તો એ કરવું હતું, પણ હવે કાલ થશે બધું. ये माय भूत છે હિયા ભૂત છે, મારી ભૂત તારી ભૂત છે. હા તું શું છો? હું રાયન તું લાયન છો. હા બરાબર. ચલો 37 કમેન્ટ આવી ગઈ છે. હજી કેટલા 5 કલાક થઈને એમાં, અને કેટલાય તો એમ કીધું છે કે હું 50 કમેન્ટ હું કરી દઉં, જો તમે લઈ લ્યો ને ફોન તો. બોલો હાલો હવે. મેં વાંચી કોમેન્ટો બધી, બધા સરસ રિપ્લાય આપ્યો છે. એના માટે થેન્ક યુ બધાને. કોમેન્ટ વાંચીને એવું થાય કે આપણા ઘરના આપણને કંઈક કહેતા હોય ને એવું લાગે આપણને. એટલે મને આજે એમ વિચાર આવ્યો કે ના હવે લેવો જ પડશે. જો હું અત્યારે શૂટ કરું છું ને ત્યારે એક બેનની કમેન્ટ આવી છે કે લઈ લ્યો દીપકભાઈ, રીમાબેન આટલું દિલથી કહે છે તો. એટલે મેં જોઈ બધી કોમેન્ટ વાંચી, બધાએ સરસ કોમેન્ટ કરી. પણ આમ આવું કંઈક હોય ને ત્યારે એવું લાગે કે આપણે બધા કેમ ફેમિલીમાં વાત કરતા હોય એવું ફીલ આવે. એટલે તમારા બધાનો સરસ રિપ્લાય આવ્યો છે. હું એકના નામ તો કદાચ નહીં લઈ શકું, બધાની કોમેન્ટો વાંચી લીધી. અને અમારે ક્યાંય શાંતિ છે. જુઓ તમે જુઓ, અત્યારે છે ને મારી એક ફ્રેન્ડનું સ્ટેટસ મેં જોયું, એને કોઈક એના રિલેટિવનું કંકોત્રીનું મૂક્યું હશે. આખો પ્રોપર વિડીયો શૂટ થયેલો અને મૂકેલો હતો. એટલે શૂટિંગવાળાએ જ કરેલો હોય, ફોટોગ્રાફરે જ, બરાબર. તો અમે એ વાત કરતા હતા કે અત્યારની કંકોત્રી કેવી કેવી આવે છે, ડ્રાય ફ્રૂટ્સવાળી. એ તો આપણે હમણાં બહુ ટાઈમ પહેલાં જોઈ હતી, અંકલની કોકની આવી હતી, ખબર છે, સાથે ડ્રાય ફ્રૂટ્સ આવ્યા હતા. અને બધા પ્રી વેડિંગ કરાવે છે. વિડિયો અને કંકોત્રી જ્યારે લખે ને ત્યારે આખું ઘર ડેકોરેટ કરે, વાણા રસમ ને પ્રી વેડિંગ ને હલ્દી રસમ, મહેંદી રસમ. મીન્સ પેલા બધું થાતું, હલ્દી ને આણું ને બધું જોવાનું ને બધું. મારા ટાઈમ એવું હતું કે આણું મારા મમ્મીએ એને પાથરું હતું આગલે દિવસે, એ બધું હતું. પણ હવે તો આમ પ્રોપર ઘર ડેકોરેટ કરવાનું, બધા રેડી મસ્ત થયા હોય ને આમ એક જાતનું ઈ ફંક્શન અલગથી કરે છે એમ. તો ત્યારે આપણા ટાઈમે તો કંકોત્રીની પ્રાઇસ કેટલી રહે? બધા 1990 ના બોર્ન વાળા છે. મારો 92 માં છે. એટલે ઈ થયું ને આપણે એની આસપાસ વાળા કદાચ આપણા જેવડા જ હશે બધા એમાં. હા કદાચ હોય કે તમારા વખતે, તમારા મેરેજ વખતે આવું કંઈ હતું કે નહીં એ જણાવો અમને. હા, અને આપણી કંકોત્રીની પ્રાઇસ કેટલી હશે? ઈ તો બહુ અત્યારે યાદ નથી. હવે બધા ઈ તો થોડું ચેન્જ થાય એમ બધું મોંઘું થતું તો જાય. અરાઉન્ડ અત્યારે તો 15-20 રૂપિયા બસ એટલાની જ હતી, મને ઈ ખબર છે. એનાથી વધારે મોંઘી નહોતી. ને અત્યારે તો કંકોત્રીની પ્રાઇસ કેવડા, કારણ કે આવું બધું મૂકે ડ્રાય ફ્રૂટ્સ જેવી જેની મીન્સ પોતાનું બજેટ હોય બધું ચેન્જ થતું જાય. હા, કેટલાય ચાંદીના સિક્કા એમાં મૂકે. એટલે આવું છે, ઘણું બધું ચેન્જીસ આપણે થઈ પાછું ગયા એવું છે. કરવું છે, હાલો મારી કઈ પ્રી ના વેડિંગ નથી. શૂટ ને એવું બધું કરાવવું છે. હવે તો ઓલું કરે છે ને પોસ્ટ વેડિંગ મેરેજ નહીં તો આપણે બધું પહેલાથી જ કરીએ. સાંજી રાખીએ, પછી હલ્દી રસમ રાખીએ. મમ્મી ને પપ્પા મારા ને તારા બે ના આમાં જોવે જ છે. એ લોકોની હા આવી જાય એટલે આપણે રેડી છીએ. બરાબર ને? થોડી ને તો બધું ફોડી ને બધી કાવે છે મારી પાસે. ઓકે, એની પાસે બધી ચાવી છે. બની ગયું છે આપણું જમવાનું. સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, અને બેસી ગયા જમવા ભાખરી સાથે.